તસ્નીમબેન, મેં સોચી રહી હતી એક બિઝનેસ સ્ટાર્ટ કરવાનું. મારા પાસે ઘણા આઈડિયાઝ છે, બટ એકચ્યુઅલી મને સમજ નથી પડી રહી કે કયું રાઈટ છે, રોંગ છે, પર્ટિક્યુલર એક આઈડિયા. તો તમને કઈ આઈડિયા છે કે કહાં સે મેં સ્ટાર્ટ કરું? હા ફતેહાબેન, મેં બી મારા ઘરથી એક સ્મોલ બિઝનેસ રન કરી રહી છું, બટ હવે મેં બી એકદમ સ્ટક થઈ ગઈ છું એના વચમાં. મને બી સમજમાં નથી આવી રહ્યું કે મેં ફાઇનાન્સીસ કેમ મેનેજ કરું અને મેં કેમ આગળ મારા બિઝનેસને ગ્રો કરું. ઓકે, તો તમને એમ લાગે છે કે આપણે એક પ્રોફેશનલ કાઉન્સેલિંગ કરવી જોઈએ? હા, મને બી એમ થાય છે કે એક પ્રોપર કાઉન્સેલિંગ આપણે ટ્રાય કરવું જોઈએ, તો એ મેનેજ આપણે કરવામાં હેલ્પ કરશે કે કેમ બિઝનેસના ફાઇનાન્સીસ અરેન્જ કરીએ, કેમ ગ્રોથ કરીએ આપણા બિઝનેસનો. ફાતિમાબેન, કશ્મીરબેન, મેં તમારા બેબેન હમણાં વાત કરતા છું અને એક્ઝેક્ટલી મને લાગે છે એઝ અ કાઉન્સલર કે બિઝનેસ કાઉન્સલિંગ ઘણી જરૂરી છે. બિકોઝ તમારે ઇવેલ્યુએટ કરે છે કે તમારું શું આઈડિયા છે, કેવા કસ્ટમર્સ છે, કઈ તરીકાથી તમારે એ બિઝનેસને પ્લાન કરવું જોઈએ અને પછી કેવી રીતે તમે એને આગળ વધાવશો. ડુ યુ રિયલી થિંક કે કાઉન્સેલિંગ કેન હેલ્પ ઇન બિઝનેસ ટુ? યસ, એક્ઝેક્ટલી. મેં જેમ હમણાં તમારે કીધું કે કાઉન્સલિંગ ખાલી એક એડવાઇસ આપવું યા તમારે જ્યારે કોઈ બીમારી છે તો જ તમે કાઉન્સલિંગ કરો નહીં હોતું. કાઉન્સલિંગ તો શું હોય છે કે તમે અગર બિઝનેસ આઈડિયા છે તો બિઝનેસ આઈડિયાને વર્કિંગ મોડેલમાં લાવવું. એ તમારે સમજે છે તમારા ઇન્ટરેસ્ટને, તમારી પ્લાનિંગને, એ તમારે હેલ્પ કરે છે, ગાઈડ કરે છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાને. દેટ સાઉન્ડ યુઝફુલ. મેં બી ઘણી વખત મારી રિસ્પોન્સિબિલિટીઝમાં એટલી ઇન્ડલ્જ થઈ જાઉં છું, મને બી ઘણી વખત સમજમાં નથી આવતું કે મેં શું કરું. તો મને બી એમ થાય છે કે ઘણી વખત મેં ડિમોટિવેટ થઈ જાઉં છું, બટ નાઉ હવે મને એમ છે કે મને બી કાઉન્સેલિંગ લેવી જોઈએ. એક્ઝેક્ટલી, આ જ તો પોઈન્ટ છે કશ્મીરબેન. ફટામી જहाँ કાઉન્સલિંગ હેલ્પ કરે છે એ જ તમારા મોટો ગોલ છે કે હા મને આ રેપ્સનું બિઝનેસ કરવું છે, યા મને મારા ગેગીના બિઝનેસને સંભાળવું છે, યા મને ટીચિંગ કરવી છે. આ બધી ચીજો આમ બોલવામાં ઇઝી લાગે પણ એઝ અ મધર, એઝ અ વુમેન કરવામાં ઘણું મુશ્કેલ છે. ઘર સંભાળવું છે, બચ્ચાઓને કેવું છે, ઘરની આપની રિસ્પોન્સિબિલિટી છે, કેમ કરવાનું. તો આ ગોલ્સને આપણે નાના નાના પાર્ટમાં સેટ કરીએ છીએ, એને આપણે ડિવાઈડ કરીએ છીએ, આપણે ફિગર આઉટ કરીએ છીએ કે કઈ તરીકાથી પહેલા કયા માર્કેટમાં કેવી રીતે લોન્ચ થવું છે. બરાબર રશીદાબેન, તમે જે હમણાં કીધું કે કાઉન્સેલિંગ જરૂરી છે અને ઘણું વેલ્યુબલ બી છે, કેમ કે આપના મૌલા તઆલા શરીફે ફરમાયું છે કે વુમેન કઈ તરહ એનું કામ સિન્સિયરલી કરે અને કઈ તરહ સગલું ઘર અને સંભાળીને બી એના કામને એ ગ્રો કરી શકે છે. બરાબર છે મરિયમબેન તમારી વાત, બટ ઘણા બૈરાઓ પાસે ઘણું નોલેજ બી હોય છે, આઈડિયાઝ બી હોય છે, બટ પછી ફંડ્સ નહીં હોતા, તો પછી એનું શું? બરાબર ફાતિમાબેન, હવે ફંડ્સ નહીં હોતા તો હવે ઘણી વાર શું થાય છે કે આ ફંડ્સ આપણે ઘણી બધી જગ્યાથી અવેલેબલ છે, તો એનાથી શું થાય છે કે જે વુમેનનું હુનર છે એ હુનરને કઈ તરહ તમે બિઝનેસમાં ટ્રાન્સફોર્મ કરી શકો છો. એના વાસ્તે ઘણા એવા કાઉન્સેલિંગ છે, ઘણા એવા ચાન્સીસ છે, ઘણા એવા લોકો છે જે આપણે શું છે આપણા ફંડિંગ વાસ્તે આપણે મદદ કરે છે. તો મરિયમબેન, શું આ કાઉન્સેલિંગ આપણે ફંડ અરેન્જ કરવામાં હેલ્પ કરે છે? જી તસ્નીમબેન, કાઉન્સેલિંગ આપને મદદ કરે છે કઈ તરહ કે આપને પ્રોપર ગાઈડન્સ આપે છે કે કેવી તરહ આપના બિઝનેસને આપના ઇન્કમના થ્રુ આપણે જનરેટ કરી શકીએ છીએ અને કેવી રીતના આપના હુનરને આગળ ગ્રોથ કરી શકીએ છીએ. એક્ઝેક્ટલી મરિયમબેન ને કશ્મીરબેન, એઝ કાઉન્સલર મેં મારે કહું કે જે ફંડ્સ છે આ બધી ચીજો તો અરેન્જ થઈ જ જાય છે, પણ પહેલા તમારે જે બી સપોર્ટિંગ કમ્યુનિટી છે એને તમારું બિઝનેસ પ્લાન તો બતાવવું પડે ને. तो बच्ची को अपना मोला है, मोला ही अपना से घना रास्ता खोला है यहाँ अपने लोगों આગળ વધાઈ રહ્યા છે. સો રશીદાબેન, આપણે કાઉન્સેલિંગ ફંડ્સ લેવા પહેલા બી હેલ્પ કરે છે? એક્ઝેક્ટલી, કાઉન્સલિંગ કો ફંડ્સ લેવા પહેલા જ થાય, કેમ કે વહાં તો તમે સમજશો ને કે તમારો આઈડિયા રિયલમાં માર્કેટમાં વર્ક કરશે, એ પ્રેક્ટિકલ આઈડિયા છે, રિયલ છે કે નહીં, અને કયા કસ્ટમરને તમારે ક્રેપ કરવું છે, કેટલું તમારે બજેટ લાગશે, ઇન્કમ તમારે કઈ તરીકાથી જનરેટ થશે, કે તમારે એકચ્યુઅલમાં કેટલી ફંડિંગની જરૂરત છે, આ બધું ખબર કહાંથી પડે. અગર પૈસાથી જ કામ થઈ જાતું તો પછી બધા જ બિઝનેસ કરી લેતા. બરાબર છે. હા, હવે મને એમ થાય છે કે મેં મારો બિઝનેસ તો સ્ટાર્ટ કરી કરું, બટ હવે મને એમ થાય છે કે બરાબર રોડ મેપ ના મિલું મને, તો હવે આઈ થિંક કે મને બી કાઉન્સેલિંગ વાસ્તે જવું જોઈએ. જી તસ્નીમબેન, કાઉન્સેલિંગ કરવું એનો મતલબ એમ નથી કે યુ આર ઇનકેપેબલ ઓફ ડુઈંગ ધીસ બિઝનેસ. કાઉન્સેલિંગ તમને બરાબર ગાઈડન્સ આપે છે કે કઈ તરહ તમે તમારા બિઝનેસને ગ્રોથ કરશો અને કઈ તરહ તમે ફંડિંગને બરાબર એની જગા પર રાખશો. ઇન્સ્ટેડ ઓફ મેં સોચી રહી છું કે મેં મારી આઈડિયા પર કામ કરું, હવે મેં પ્રેક્ટિકલ સ્ટેપ શું લઉં એમ.
એક્ઝેક્ટલી ફાતિમા બેન. તો સૌથી પહેલા તો મેં તમારે કહું શું કરો, યુ રાઇટ ડાઉન યોર આઈડિયા. જો કહું કે તમારે શું જોઈએ છે, પછી તમે કાઉન્સલરને અપ્રોચ કરો ને એને બતાવો કે મારું આઈડિયા છે ને કે બાય ચાન્સ થોડા ફંડિંગ હોય તો એ બતાવો ને પછી વર્ક ઓન ઇટ. This how the counseling works. કે એ તમને શું કરશે, તમને પ્રોપર કોન્ફિડન્સ આપશે, ક્લિયરિટી આપશે કે તમે તમારા હુનરને, તમે તમારી આઈડિયાઝને કઈ તરહ તમારા બિઝનેસના અંદર ગ્રો કરી શકો છો. સો ચલો બહેનો, આપણે પહેલો સ્ટેપ લઈએ અને મોલાની ખુશીને હાસિલ કરીએ. બિલકુલ રાઈટ. તો હવે આપણે કાઉન્સલિંગના સાથે સાથે મોલાની દુઆના સાથે એક પ્રોપર પ્લાનિંગને આગળ કરીએ છીએ.